નમસ્કાર, ઇન્ડિયા સુરતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ કાંકરિયા કાર્નિવલથી. 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયા કાર્નિવલ 2023ની શરૂઆત કરી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. તેમની સાથે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાથે સાથે સાંસદ નરેન્દ્ર રેમી તેમજ અમદાવાદના ધારાસભ્યો તેમજ અમદાવાદના કોર્પોરેટર્સ ઉપસ્થિત રહેવાના છે. 25મીથી 31 ડિસેમ્બર સુધી ચાલનારી આ ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ થઈ ગઈ છે, જેમાં મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોએ આનંદ, સંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર સપ્તાહનું વચન આપતા સંસ્કૃતિ ઉત્કૃષ્ટતાની જાહેરાત કરી હતી. ગુજરાતના ગરબા, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગરા, આસામનું બિહુ, મહારાષ્ટ્રની લાવણી અને કથકલી જેવા યુનેસ્કો દ્વારા સન્માનિત નૃત્ય સ્વરૂપો સાથે સાંસ્કૃતિક મોઝેકની મજા લોકો માણી શકશે. કીર્તિદાન ગઢવી અને પાર્થ ઓઝા સહિત જાણીતા કલાકારો તેમના મંત્રમુગ્ધ પરફોર્મન્સથી સ્ટેજને આકર્ષિત કરશે. બોલિવૂડ ફ્યુઝનથી લઈને સૂફી ગઝલો સુધી કાર્નિવલ વિવિધ સાંસ્કૃતિક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. લોક ડાયરા સાથે સાથે ગુજરાતી પ્લેબેક સંગીત અને કોમેડી દરબારનો પણ આનંદ લોકો ઉઠાવી શકશે. તે ઉપરાંત કિડ્સ સિટી, ઝૂ, નોક્ટર્નલ ઝૂ, મ્યુઝિકલ ફાઉન્ટેન અને વધુ આકર્ષણ પણ કેન્દ્ર સ્થાને રહેશે. વસુધૈવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભાવિ થીમ સાથે અને ભારતના વૈવિધ્યસભર વારસાની ઝાંખી લોકોને આ કાર્નિવલમાં કરાવવામાં આવશે. તો વાત કરીએ તો ગાંધીનગરમાં જે વાઇબ્રન્ટ યોજાવાની વાઇબ્રન્ટની પહેલા દર વર્ષે કહી શકાય કે કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે. જે મણિનગર ખાતે જે કાંકરિયા આવેલું છે તે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ કાંકરિયા કાર્નિવલનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે આજે એટલે કે 25 ડિસેમ્બરથી લઈને 31મી ડિસેમ્બર સુધી આ કાર્નિવલ જે હોય છે તે ચાલતો હોય છે. તેમાં આનંદ અને સંસ્કૃતિ તેમજ હેરિટેજ વારસાઓને લઈને એક વિવિધ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આ વખતની જો વાત કરીએ તો આ વખતે વિકસિત ભારત સંકલ્પની થીમ ઉપર આ જે કાર્યક્રમો જે છે તે આયોજિત કરવામાં આવશે. સ્ટેજ છે, સ્ટેજની લગભગ કહી શકાય કે કાંકરિયા કાર્નિવલનું લગભગ મોડી સાંજે આજે એટલે કે લગભગ 6:30 થી 7ની વચ્ચે જે છે તે સીએમ દ્વારા જે છે તે આ કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અલગ અલગ કાર્યક્રમો 25 થી 31 ડિસેમ્બર દરમિયાન જે છે તે કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ આજે એટલે કે 25 ડિસેમ્બરના રોજ આજે મોડી સાંજે લગભગ વસુદેવ કુટુંબકમની થીમ આધારિત સંસ્કૃતમ કાર્યક્રમો જે છે તે યોજાશે. ત્યારબાદ 26મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે જે છે આવતીકાલે બોલિવૂડ ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અરુણ દેવ યાદવ જે છે તે લોકોને મોજ કરાવશે. 27મી ડિસેમ્બરના રોજ લોક સાહિત્ય ડાયરો યોજાશે, જેમાં કીર્તિદાન ગઢવી પ્રખ્યાત જે ડાયરા કલાકાર છે તે તેમના દ્વારા જે છે તે ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે. 28મી ડિસેમ્બરના રોજ ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ યોજાશે, જેમાં દિવ્ય ચૌધરી જે છે તે આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 29મી ડિસેમ્બરના રોજ ગુજરાતી હિન્દી સંગીતની કાર્યક્રમની રમઝટ બોલાશે, જે પાર્થ ઓઝા જે છે તે તેનું અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારબાદ 30મી ડિસેમ્બરના રોજ રવિન્દ્ર જાનીનો કોમેડી શો યોજાશે અને 31મી ડિસેમ્બરે એક યાદ રફીકે બાદ અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત જે કાર્યક્રમો જે છે તે આ વાઇબ્રન્ટની અંદર યોજાશે. 25થી 31મી ડિસેમ્બર સુધી ચાલનાર આ વાઇબ્રન્ટ ના અગાઉ જે કાંકરિયા કાર્નિવલનો જે કાર્યક્રમ છે તેની અંદર લાખોની માત્રામાં લોકો જે હોય છે તે ભાગ લેતા હોય છે. આપ જોઈ શકો છો અહીંયા લોકો અત્યારે પણ જે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે, કેમ કે 25થી 31મી ડિસેમ્બર દરમિયાન જે લોકો હોય છે તે અહીંયા ખાસ કરીને આ કાંકરિયા કાર્નિવલની અંદર ભાગ લેવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે, કેમ કે લેઝર શો ઉપરાંત ઘણા બધા જે કાર્યક્રમો જે હોય છે તે અહીંયા આયોજિત કરવામાં આવે છે. આપણે અહીંયા કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું નામ છે કાકા? महेश મહેશભાઈ, ક્યાંથી આવ્યા છો? घूमने के लिए आए हैं हम तो। घूमने के लिए आए हो? अच्छा, कांकरिया कार्निवल में पहली बार आए हो? दूसरी बार दूसरी बार आए हो? राजस्थान से हैं हम। अच्छा, राजस्थान से आए हो? जयपुर से। अच्छा, ये कार्निवल देखने के लिए? नहीं, कार्निवल नहीं, हम तो वैसे ही आए हैं सब जगह। अच्छा, कार्निवल के बारे में क्या आपको चीज अच्छी लगती है? अच्छा लगा, घुसते ही एक तो फ्री ऑफ कॉस्ट है, तो अलवर के शहर अहमदाबाद के शहरवासी फ्री में खूब आ सकते हैं। अच्छा, जू देख सकते हैं। अच्छा, पिछली बार आपने कांकरिया कार्निवल के दरमियान क्या देखा? मैं पहली बार ही आया हूँ। अच्छा, પહેલી વાર આવ્યો. એટલે કે લોકો જે છે તે અહીંયા દૂર દૂરથી અહીંયા લોકો જે હોય છે તે કાંકરિયા કાર્નિવલ જોવા માટે લોકો અહીંયા આવતા હોય છે. શું નામ છે આપનું? ખુશી, કાંકરિયા કાર્નિવલમાં આપ ફરવા માટે આવ્યા છો, કેવું લાગે છે? સારું છે. હા? સારું છે.
એટલે કે લોકો જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક કાંકરિયા કાર્નિવલમાં લોકો જોવા માટે અલગ અલગ જગ્યા ઉપરથી આવતા હોય છે. લગભગ મેં જણાવ્યું તે રીતે લગભગ લાખોની માત્રામાં જે લોકો હોય છે તે આ કાંકરિયા કાર્નિવલની અંદર ઉપસ્થિત રહેતા હોય છે અને લોકો ક્યાંક ને ક્યાંક જે તમામ જેટલી પણ જે થીમો આધારિત જે વસ્તુઓ જે બનાવવામાં આવેલી છે તેમાં લોકો જે હોય છે તે ક્યાંક ને ક્યાંક આની અંદર ભાગ લેતા હોય છે. એટલે કે લોકો અહીંયા કાંકરિયા કાર્નિવલ જે 25 ડિસેમ્બર દરમિયાન ચાલે છે તેમાં લોકો ભાગ લેવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે. શું નામ છે? મૌલિક કુમાર. મૌલિકભાઈ, ક્યાંથી આવ્યા છો? અમે લોકો વિસનગરથી આવીએ છીએ. વિસનગરથી આવો છો. કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવેલું છે, શું કહેવા માંગો છો તેના વિશે? કાંકરિયા કાર્નિવલનું આયોજન બહુ સુંદર છે. સરકાર દ્વારા સારું આયોજન કરીએ, ટુરિસ્ટોને બહુ મજા આવે છે. નાના બાળકોને લઈને અહીંયા કાંકરિયામાં અમે લોકો ફરવા આવે છીએ આજે ફેમિલી સાથે. બહુ ખૂબ જ સારું લાગ્યું આજે. અચ્છા, કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને બાળકો સુધી માંડીને તમામ વસ્તુ અહીં ઉપસ્થિત છે. સૌથી વધારે આપને શું ગમે છે કાંકરિયા કાર્નિવલની અંદર? કાર્નિવલમાં જે આજે રાત્રે લાઇટ શો જે થઈ રહ્યો છે એ બહુ ખૂબ જ સરસ લાઇટ શો થાય છે. અમે લોકો સ્પેશિયલી જોવા માટે જ આજે રાત્રે અહીંયા રોકાવાના છીએ. અચ્છા, લેઝર શો જોવા માટે લોકો જે છે ત્યાં રાત્રે રોકાય છે? હાજી હાજી, બિલકુલ. લેઝર શો અહીંયા બહુ સરસ થઈ રહ્યો છે. અચ્છા, બીજા પણ કેટલાક લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે. શું નામ છે બેન? રાધા. ક્યાંથી આવ્યો છો? આણંદથી. આણંદથી આવ્યા છો કાંકરિયા કાર્નિવલ માટે કે બીજા કોઈ કામથી આવેલા છો? કાંકરિયા કાર્નિવલ માટે. કાર્નિવલ માટે જ આવ્યા છો. શું બાળકોને લઈને આવ્યા છો? શું સૌથી વધારે ગમે છે કાંકરિયા કાર્નિવલ અંદર? લેઝર શો છે કે બાળકોની રાઇડ્સ છે? બાળકોની રાઇડ્સ છે, લેઝર શો છે અને જે રાત્રે લાઇટિંગનો શો થાય છે એ બધું ગમે છે. એટલે કે કાંકરિયા કાર્નિવલની અંદર જે બાળકો માટેની જે રાઇડ છે સાથે સાથે જે લેઝર શોનું જે આયોજન કરવામાં આવે છે તેને ખાસ કરીને જોવા માટે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે. અને લેઝર શો 25 થી 31 ડિસેમ્બર દરમિયાન જે કાંકરિયા કાર્નિવલ ચાલે છે તેમાં રોજ રાત્રે લેઝર શોનું પણ જે આયોજન કરવામાં આવતું હોય તેમાં પણ આ વખતનું જે લેઝર શોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ભારત વિકસિત જે કહી શકાય કે સંકલ્પ છે તેના ઉપર જે છે તે આયોજિત આ વખતે જે છે કરવામાં આવ્યું છે. આજે લગભગ 7-7:30 વાગ્યાની આસપાસ આ જે કાંકરિયા કાર્નિવલ છે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અને હજારોની માત્રામાં લાખોની માત્રામાં લોકો આ કાર્નિવલનો લાભ લેશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે 2023ની આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગળ વધી રહેલી વિકાસ યાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુશાસનની વિશેષ ભૂમિકા રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાને 100% સેચ્યુરેશનથી જનકલ્યાણલક્ષી યોજનાઓ તેના સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી. આ દરમિયાન લોકો સુધી સરકાર પહોંચે તે હેતુથી લાભાર્થીઓને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલિવરીથી ગુડ ગવર્નન્સ સાકાર થયું છે. બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો માટે લોકો સુધી પહોંચવા માટેના કર્તવ્ય ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ નવા ઇનિશિયેટિવ્સ અંતર્ગત પહેલ સીએમ કાર્યાલયની અપડેટેડ વેબસાઇટ, સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઇટ અને સીએમ ડેશબોર્ડના નવું શરૂ કરાયેલા 2 પેરામીટર્સનું લોન્ચિંગ પણ કર્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીથી વેગડી અને ઉમરકોટ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. એક તરફ વિકસિત ગુજરાતના સરકાર નારા લગાવી રહી છે અને સરકાર એવા પણ દાવાઓ કરે છે કે સરકારનો વિકાસ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. વાત છે ધોરાજીથી વેગડી ઉમરકોટ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરાજી તરફ આવતા લોકોને આ બિસ્માર રસ્તાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોનો આક્ષેપ છે કે અહીંથી પસાર થતા લોકોને એટલી હદ સુધી ખાડા પડ્યા છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ સમજવું પણ મુશ્કેલ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રની અણાવડતને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ છે ગતિશીલ ગુજરાતના સ્વપ્નને આ રસ્તાઓ રોળવી રહ્યા છે. ધોરાજીથી વેગડી ઉમરકોટ આવતા જતા વાહન ચાલકો અને અપડાઉન કરતા લોકો પણ હેરાન પરેશાન છે. આ રસ્તો એટલી હદથી બિસ્માર થયો હોવાનો અહીંથી પસાર થઈ રહેલા લોકો દાવો કરી રહ્યા છે. અહીંથી પસાર થવામાં રસ્તા પર ખાડાઓમાંથી પસાર થવાથી કમરના દુખાવા થઈ ગયા છે અને રસ્તા પર
ઉખડી ગયેલા કાંકરીને કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બન્યા છે અને જાણે આ રસ્તો અકસ્માત ઝોન બની ગયો હોય એમ વારંવાર અહીં છાશવારે અકસ્માત સર્જાય છે ત્યારે તંત્રના પેટનું પાણી હાલતું નથી. આમ લોકો બિસ્માર રસ્તા પર પોતાના વાહનો ચલાવવા મજબૂર બન્યા છે. આમ તો જોઈએ સરકારના ગતિશીલ ગુજરાતના સ્વપ્નના રસ્તાને કારણે લીરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ દર્દી બીમાર પડે ત્યારે દર્દીઓને શહેરમાંથી હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ખાસ કરીને કોઈ મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવા કે કોઈ ઇમરજન્સી દર્દીને હોસ્પિટલ લઈ જવાનો વારો આવે ત્યારે 108 અને અન્ય ઇમરજન્સી વાહન પણ સમયસર પહોંચી શકતા નથી. ઉમરકોટના ગામના સરપંચે પણ એ વાતો સ્વીકાર કર્યો કે રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. હાલ થોડા દિવસ અગાઉ ઉમરકોટ ગામમાં વિકસિત ભારત યાત્રાનું રથ આવ્યો જે ખાડાને કારણે રથ પણ ખરાબ થઈ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી બાબતે ઉચ્ચ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો કરી પરંતુ તંત્ર માત્ર આશ્વાસન આપી અને આનંદ અનુભવે છે. તમારા નામથી શરૂઆત. મારું નામ સૌજીભાઈ, સરપંચ ઉમરકોટ. પરિસ્થિતિ કેવી છે રોડની? રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. કેવા છે રોડ રસ્તા? રોડ રસ્તા તો આમાં જુઓ તમે, અટાણે કેમેરો ફેરો હોય તો ફોટા પાડી શકો છો. એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈને ક્યાંય જવાનું મન જ નથી થતું. એમ કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડી વારી. દવાખાનામાં એવું છે કે ક્યાંય જવું હોય તો એમ થાય કે ત્યાં પૂછશું ત્યાં તો આપણે રહેવું કે હાડેક આવી જાય શું થાય. આટલા બધા રસ્તા. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ? અમારે ઉમરકોટથી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષાયું વાળા ન આવે. એમ કે ખાડા ને ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળથી. કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડાના હિસાબે પબ્લિકને બધી તકલીફ પડે છે. એમ દર્દીની તો એને આ વાત કરી એમ કે એને ન પૂછો વાત, એવડી બધી દર્દીની હાલાકી ખરાબ છે. રથવાળું રથમાં શું થયું હતું હમણાં? રથમાં આપણે રથ રોદા આવ્યા ને એટલા બધા ખાડા વાળા રસ્તા તો રથના ઓલા પાઇપ હોય ને તૂટી ગયા. શેનો રથ હતો? કેનો રથ આવ્યો હતો? મોદી સાહેબનો. પછી શું થયું? પછી એ રથને અમે અહીંયા વેલ્ડિંગ વાળા અમારે નાના ગામમાં તો હોય નહીં, પછી પેટી લઈ આવ્યા ને એ બધું વેલ્ડિંગ કરાવ્યું ને એવું બધું કરાવ્યું ને પછી પાછું અમે રથ તૂટવાનું કારણ શું હતું? આ રસ્તો ખરાબ એને હિસાબે છે. રાઠોડ રાજેશ દેવાભાઈ, ગામ ઉમરકોટ. રોડ વિશે મારું એ કહેવાનું છે કે કોઈ અધિકારીઓ કે તંત્ર આની જવાબદારી કેમ લેતા નથી. અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ દરેક ગામ વાળા, ઉમરકોટ, તરવડા, રાયડી, વેગડી, ઈશ્વરિયા, જામકંડોળા સુધીના દરેક ગામડા. આજે જુનાગઢ જાવ તમે એટલે જુનાગઢ જિલ્લાની હદ શરૂ થાય તો ટનાટન રોડ આવી જાય છે ઝાલરસરથી. જે કોઈ અધિકારીઓને અમારા રોડની હાલત તો હાવ એકદમ બેકાર થઈ ગઈ છે. અત્યારે એ ગોઠણના ખાડા થઈ ગયા છે, એટલા બધા થીગડા છે. ધોરાજી જવું હોય કોઈ દર્દીને, કોઈ મહિલાને ડિલિવરીના કેસ તો ખૂબ જ હાલત ખરાબ છે. અત્યારે લગભગ જામકંડોળાથી ધોરાજી સુધી તો હાવ એકદમ, ત્યાંથી ઝાલાસર સુધી જો જુનાગઢ કોઈ દર્દીને લઈ જવું હોય તો એની હાલત પણ એવી જ છે. ઝાલાસર સુધી ઓનલી ફોર રાજકોટ જિલ્લાની જેટલી હદ છે એટલામાં રસ્તો ખૂબ જ ખરાબ છે. પાલનપુર ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી પર કોઈ અજાણી વ્યક્તિઓએ જીપીએસ લગાવી તેમનું ગાડીનું લોકેશન જાણવામાં આવતું હતું. તે બાબતે ડ્રાઈવરના ધ્યાન પર આવતા સમગ્ર બાબત ઉપરથી પડદો ઉઠાતા આ અંગેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેની ગંભીરતા સમજી તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. બનાસકાંઠામાં રોયલ્ટીની ચોરી કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે થોડા દિવસ અગાઉ અજાણ્યા ભૂમાફિયાઓ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીનું લોકેશન જાણવા માટે તેમની સરકારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી દેવામાં આવી હતી, જેમાં ગાડીનો ચાલક ગાડીની સફાઈ કરતી વખતે જીપીએસ ડિવાઇસ તેના હાથ લાગ્યું હતું, જેથી આ બાબતની જાણ ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાને કરવામાં આવી હતી, જેથી ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર દ્વારા આ બાબતે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ પશ્ચિમ પોલીસ ચલાવી રહી હતી. પરંતુ ઘટનાની ગંભીરતાને જોઈ સમગ્ર બાબતની તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપવામાં આવતા વધુ તપાસ બનાસકાંઠા એલસીબી પીઆઈ ડીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યા પ્રમાણે 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠું પડશે. 1 થી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે.
આ વરસાદથી પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે. નવા વર્ષની શરૂઆતની સાથે જ 2024ની શરૂઆતમાં જ વરસાદની આગાહીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. અંબાલાલે કહ્યું છે કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડશે. ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વધુમાં આગાહી કરતાં જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના પણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં તેમણે કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે. રાજ્યના ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું છે અને કયા પાકોને નુકસાન થયું છે તે અંગે અહેવાલો સામે આવી રહ્યા છે. રાજ્યમાં 83.80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોના પાકને થયું છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સમયે રાજ્યમાં રવિ પાક હતો અને આ તમામ પ્રકારના રવિ પાકને મોટું નુકસાન થયું હતું. ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના 5000થી વધુ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધીરે ધીરે આકાશ ચોખ્ખું થતું જશે, પરંતુ યુરોપમાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માંડી પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે. અને તારીખ 29-30માં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. હવાનું હળવું દબાણ ઊભું થશે. બંગાળ ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આ જે છે એ સિસ્ટમમાં ના કારણે છેક મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો, ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે. પરંતુ જાન્યુઆરી માસની શરૂઆતમાં પણ મોટો પલટો આવવાની શક્યતા રહે છે. જાન્યુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અન્ય પરિબળો સાનુકૂળ હશે તો કમોસમી વરસાદ વધારે થશે. એટલે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં ન્યૂનતમ તાપમાન ઘટશે અને છેક દિલ્હી સુધી વરસાદ થશે. ઉત્તર ભારતના ભાગમાં કરાસમગ્ર વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત મધ્ય ગુજરાત કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ જો ઘણી ઊંચાઈ નહીં જાય અને નીચલા લેવલનો હશે તો લગભગ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં લગભગ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને રાત્રો સૂચવતી ઠંડી ધીરે ધીરે વધશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો આવશે. 30મી ડિસેમ્બર આસપાસનો હવામાનમાં પલટો વાદળવાળી આવવાની શક્યતા રહે છે. 11મી જાન્યુઆરી ઠંડા પવનો ફૂંકાશે. 24મી જાન્યુઆરી ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ ઉત્તરાયણ પૂર્વેમાં પણ હવામાનમાં વાદળવાળું ઠંડાવાની શક્યતા રહે છે. હાલમાં જ ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ તથા ફાઇનલ મેચનું યજમાન બનવાનું બહુમાન મેળવનાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા તેને આવરી લેતા સમગ્ર સરદાર પટેલ કોમ્પ્લેક્સનું આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલકૂદ કોમ્પ્લેક્સ તરીકે વિકાસ થઈ રહ્યો છે અને આગામી સમયમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ થયા બાદ વિશ્વ કક્ષાની તમામ ખેલકૂદ સ્પર્ધાનું યજમાન બની શકશે. રવિવારે અમિત શાહ સાંસદ ખેલ પ્રતિયોગિતાને ખુલ્લું મૂકતા અમદાવાદમાં જણાવ્યું હતું કે 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટેની ભારતની બિડ સ્વીકારાશે તો 2036ના ઓલિમ્પિક ખેલ આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે. શાહે જણાવ્યું હતું કે સરકારે આ વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ₹4600 કરોડ ફાળવ્યા છે અને અમદાવાદના નવરંગપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ₹600 કરોડના ખર્ચે વિકાસ કરી વિશ્વ કક્ષાનું બનાવાશે. તેમણે જણાવ્યું કે ગુજરાત સહિત ખેલકૂદને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર પણ મોટા બજેટ ફાળવી રહી છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે શાળા કક્ષાએ જ ખેલકૂદને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો અને તેના કારણે અનેક રમતગમતને રાજ્યના પ્રતિભાવંત ખેલાડીઓ મળ્યા છે. તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ખુલ્લો મૂકતા તમામ સાંસદોને તેમના ક્ષેત્રમાં રમતગમતને પ્રોત્સાહિત કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખેલકૂદની ખેલદિલીની ભાવનાનો વેગ મળે છે અને તેમાં ખેલકૂદ હોય કે રાજકારણ, ખરાબ દેખાવ કરનારામાં ખેલદિલીની ભાવના હોતી નથી.
શાહે વિપક્ષો પર આડકતરો ટોણા મારતા કહ્યું કે સન્માનપૂર્વક હારવું અને જીતની આદત કેળવવી તે આપણને ખેલકૂદ શીખવે છે. લગભગ 1.5 મહિનો ચાલનારી આ ખેલ મહોત્સવની ફાઇનલ સમય પણ ખેલાડીઓ વચ્ચે આવવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશન્સ પણ ખાસ હશે. જે શહેરમાં આ સ્ટેશન હશે તે સ્ટેશનની ઇમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે. ઉદાહરણ તરીકે ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે. મુંબઈ સ્ટેશનમાંના પ્રવેશમાંથી તમે અરબી સમુદ્ર જોશો, જ્યાં તેમને વાદળો અને પથ્થરો સાથે થડતા ઊંચા મોજાની થીમ પણ જોવા મળશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટની જેમ બનાવવામાં આવનાર બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ છે, જેમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરખાને દર્શાવતું જોવા મળશે. મહારાષ્ટ્રના વિરાર સ્ટેશનના પ્રવેશમાં લોકો બહાડોની પવનની લહેરો જોશે. સ્ટેશનમાં પ્રવેશતા પહેલાં તેની ઇમારત બહારથી જોવા જેવી હશે. ઉલ્લાસ નદીની નજીક બનાવવામાં આવી રહેલા થાણે સ્ટેશનની છત પર મોજાની છાપ જોવા મળશે, જ્યારે પહાડો પરથી આવતા પવનો વિરાર સ્ટેશન પર જોવા મળશે. બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે. મિલ્ક સિટી તરીકે ઓળખાતા આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે. વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન જોવા મળશે, જ્યારે ભરૂચ સ્ટેશન પર 150 વર્ષ જૂની કળા અને તેના કલાકારોને માન આપી સુતરાઉ વણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન બનાવવામાં આવશે. બિલ્લીમોરા સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની ઝલક જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામભક્ત ગોપાલક વિહા ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી બનાવી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિના સુધી ચાલશે. દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવાઈ છે, જેનું અંદાજે વજન 3500 કિલોગ્રામ છે. જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા લઈ જવામાં 1 જાન્યુઆરી વાતે ખાતે રવાના કરાશે. ધૂપસળીને અયોધ્યા ખાતે લઈ જવા તેમજ ત્યાં પ્રજ્વલિત કરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થવા સંદર્ભે ચર્ચા કરાશે. આ ધૂપસળીને ખૂબ સાવચેતીપૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે, જેમાં ધૂપસળીને મૂકાશે. જે રથ વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 18 કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પહોંચશે, જ્યાં આ ધૂપસળી એકવાર પ્રગટાવ્યા બાદ તે સતત 1.5 મહિનો એટલે કે અંદાજે 45 દિવસ પ્રજ્વલિત રહેશે. વિહાર ભરવાડે સૌથી પહેલાં 111 ફૂટ લાંબી ધૂપસળી બનાવી હતી. વર્ષોથી આતુરતાની રાહ જોયા બાદ હવે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રામલલ્લાની મનમોહક પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ ભવ્યાતિ ભવ્ય મહોત્સવમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહભાગી થવા માટે આખો દેશ આતુર છે. એવા સમયે વડોદરાના રામ ભક્તે સમગ્ર ગુજરાત વતી ભગવાનના ચરણોમાં યજ્ઞરૂપી વિશાળકાય ધૂપસળી અર્પણ કરી છે. જીવદયા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ વિહા ભરવાડ ગોપાલક હોવાની સાથે રામભક્ત છે. તેમણે પાછલા વર્ષોમાં આ રીતે 3 વાર મહાકાય ધૂપસળી બનાવીને ભગવાનને સમર્પિત કરી છે. હવે રામ મંદિર ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે ગુગળ, ઘી, તલ, જવ તેમજ હવનની વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરી 3500 કિલોના વજનની 108 ફૂટ લાંબી અને ગોળાકાર ધરાવતી ધૂપસળી તૈયાર કરી છે. જે મટીરિયલ છે એ અમારે ગાયત્રી પરિવાર છે એ અમને વેચાતું આપે છે, અને બીજો જે ગુગળ છે એ કમાટથી આવે છે, અને ગાયનું ઘી પણ અમે શું છે કે આમ ચોખ્ખું ઘી મળતું નથી ક્યાંય. એટલે અમારા સમાજના જે માલધારી લોકો છે, જે ગાયોનું પશુપાલન મોટી માત્રામાં કરે છે, એવા લોકોને અમે કહી રાખ્યું કે ભાઈ તમે ઘરે ઘી બનાવીને આપો, કારણ કે બજારમાં તો સારું મળે ન મળે. એટલે એમાં શું છે કે જે લોકોની યથાશક્તિ પ્રમાણે કોઈ કિલો આપ્યું, કોઈ 2 કિલો આપ્યું, કોઈ 5 કિલો આપ્યું, કોઈ 10 કિલો આપ્યું, એવી રીતે આ ઘરગથ્થુ ઘી આમાં યુઝ કરવામાં આવ્યું છે, કારણ કે બજારમાં ઓરિજિનલ ઘી નથી મળતું એટલા માટે. પછી જવ છે, તલ છે, એના માટે પણ ઘણા રામ ભક્તો છે. આ અગરબત્તી લગભગ 2 મહિનાથી અમે કામ શરૂ કર્યું છે, એટલે કન્ટિન્યુઅસ રોજનું 4 થી 5 કલાક કામગીરી હોય છે આમાં સવારના ટાઈમે, કારણ કે સાંજે તડકો થાય ને અને તડકામાં આની કામગીરી થાય નહીં, કારણ કે વહેલી અને 5-6 વાગ્યાથી કામ ચાલુ કરવું પડે. કારણ કે આમાં શું છે કે તમે તડકામાં કામ કરવા જાઓ ને
તો તમને પરસેવો થાય તો કદાચ તમારો પરસેવો પણ એમાં જઈ શકે નહીં. આમાં શું છે કે પહેલેથી જ આવું ધર્મ કાર્યની સાથે હું સંકળાયેલો છું. અગાઉ પણ આમાં 2 થી 3 મેં અગરબત્તીઓ આવી બનાવી છે. અને જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય ત્યારે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે પણ આવી એક અગરબત્તી ભવ્ય મહાકાય અગરબત્તી બનાવી અને યોધ્યા લઈ જવી જોઈએ અને ભગવાન શ્રી રામને અર્પિત કરવી જોઈએ. એટલે આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ ગોળાઈવાળી આ અગરબત્તી પંચગવ્યમાંથી બનાવી છે, જેમાં ગાયનું ઘી, ખોપરાનું સીન, હવન સામગ્રી, તલ, જવ આવી રીતે વિવિધ સામગ્રીઓથી આ અગરબત્તીને બનાવવામાં આવી છે. આગામી સમય એટલે કે ડિસેમ્બર 2023માં ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા સાથે રામ ભક્તો સાથે આ અગરબત્તીની યોધ્યા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં ભગવાન રામને અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.